કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓએ પરિવાર સાથે સ્થળાંતર કરવું પડે છે। આ સ્થિતિમાં તેમના બાળકોનું શિક્ષણ અવરોધાય છે। અગરિયાના બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે રણ વિસ્તારમાં રાજ્ય સરકારના સહયોગથી મોબાઈલ રણશાળા ચાલે છે। આ મોબાઈલ રણશાળા એલઈડી જેવા આધુનિક સાધનોની મદદથી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે। મોબાઈલમાં એલઈડી, પંખા અને લાઇટ માટે સોલાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે। ઘણી બધી શાળાઓ રણમાં ચાલે છે અને એ અંતર્ગત અમે બાળકોને રમાડવાનું કામ કરીએ છીએ। અહીંયા રમતગમતના સાધનો પણ અમારે અવેલેબલ છે। સાથે સાથે અમે એલસીડી ઉપર પણ એમને અભ્યાસ કરાવીએ છીએ। ખાસ કરીને એમનો બાળકોનો વિકાસ થાય અને ભણી ગણીને રણમાં રહેતા અગરિયાના બાળકો પણ આગળ વધે એ હેતુથી ગુજરાત સરકાર કામ કરી રહી છે। ઉપર સોલર પ્લાન છે, જેથી કરી બાળકોને ટીવીની અંદર પોતે પોતાના ટેકનોલોજી પ્રમાણે શિક્ષણ શીખી શકે છે અને સાથે સાથે અંદર પંખા લાઇટ પણ છે। આમ બાળકને પૂરતું પોષણ મળે એટલા માટે ત્યાં આગળ મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે। ચીકી પણ મળે છે અને અલગ અલગ ફ્લેવરનું દૂધ પણ આપવામાં આવતું હોય। આ શાળાઓમાં ઇન્ટરેક્ટિવ લર્નિંગ ઉપરાંત વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવામાં આવે છે। અહીં બાળકોને દરરોજ પૌષ્ટિક ભોજન, ચીકી અને ફ્લેવર દૂધ આપવામાં આવે છે। જયેશ અને રિંકુ જેવા બાળકો અગાઉ અધવચ્ચે અભ્યાસ છોડી દેતા હતા, તે આજે આનંદથી ભણી રહ્યા છે। અહીં કણ મને ભણવાની ખૂબ જ મજા આવે છે ને અહીંયા જેવું ગામમાં ભણીએ એવું અહીંયા જ ભણીએ છીએ। અમને રોજન મધ્યાહન ભોજન પણ મળે છે, રોજન ચીકી પણ મળે છે, નાસ્તો પણ રોજન મળે છે। હું ધોરણ 8માં ભણું છું। મને ભણવાની બહુ મજા આવે છે। અહીં રમવાનું સાધન પણ છે, જમવાનું પણ હોય છે, ચીકી આપે છે, દૂધ આપે છે। મીઠાના નગરમાં ચાલતી આ શાળા રાજ્ય સરકારની સૌને શિક્ષણના અભિગમને ચરિતાર્થ કરે છે।